ઓહો, જય માતાજી આરતી. મેં બોલાતું ગુડ આફ્ટરનૂન ડિમ્પલ. ડિમ્પલ ગુડ આફ્ટરનૂન. જય માતાજી. સૌને અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે રામાપીરની બીજ છે, શ્રાવણ મહિનાનો બીજો દિવસ જ ગયા અમે. તો શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે, તો સૌને બીજની શુભકામનાઓ. અને ભગવાન ભોળાનાથનો બીજો દિવસ શ્રાવણ મહિનાનો. તો સરસ મજાનું આજે જમવાનું બનાવ્યું છે આરતી. શું છે? રોટલી સાથે બોલો એ ભાઈ બટાકાનું શાક. બટાકાનું શાક છે. દૂધીનું દૂધી તો હશે. દાળ ભાત છે. કયું ભેડા? એ ભાઈ ભેડા કર્યા પાછા ભાઈ. બધું કરે પણ ભેડા ના કરું. ગુડ આફ્ટરનૂન. જય માતાજી. જય માતાજી મમ્મી. ભગુભાઈ જય માતાજી. ગુડ આફ્ટરનૂન બેટા. આવી દી ગુડ આફ્ટરનૂન. મારા આર્યનું શું કરે છે? આ બે જણા જુઓ કરે છે આખો દિવસ. ચલો એડો આદુ ખાવા. હવે ખાવા મમ્મી બોલાવે. એટલે બોલાવે હેડક. આર્યન કે બેટા આવે. હા ખાધું છે ને એમ કે. તો જમવામાં છે આજે મારો ફેવરિટ ભીંડા નથી, પણ ભીંડાનું શાક કર્યું છે. આરતી આ તમે એવું કર્યું બકા? કેટલું મસ્ત જમવાનું બનાય. જમવાનું ઓપન કરે ભેડા. અરે હું કેવું મારે ખાવા પડશે ભેડા તમારા. શું કરે તા ભેડા આડા થાય મન તો આવી ગયા છે મિત્રો. અમે કડીથી આગળ થોડા છતરાલ જયેશ કુમાર આવી ગયા છે. ડ્રાઈવર બદલી ગયા છે. ક્યાં જવાનું છે? અમદાવાદ. રતનપુર. રતનપુર લઈ જાઓ મને. મારે પેલું બ્લેઝર લેવું હતું. અરે કે રતનપુર તો આપણે જવાનું જ નહીં. કીધું પેલા રતનપુર જ જશે ગાડી. તો અમે આવી ગયા છે અહીંયા ખાખરા લેવા માટે. શેરથા. યસ. બોલો જયેશ કુમાર. તો અમે આવી ગયા છીએ લો ગાર્ડન. લો ગાર્ડનમાં આવી ગયા છીએ અમદાવાદ ખરીદી કરવા માટે. પિંકીબેન, આરતી, ડિમ્પલ. કેટલા લેવાના મિત્ર? તો અમે અહીંયા લો ગાર્ડનમાં છીએ. પહેલી વાર આવ્યા છીએ. નામ સાંભળ્યું છે લો ગાર્ડન તમે અને આરતી ને, પણ તમે ગાર્ડનમાં નથી આવ્યા બકા. પણ તમે ગાર્ડનમાં પહેલી વાર આવ્યા આરતી. તમે ગાર્ડનમાં નહીં આવ્યા આરતી? કોઈ થઈને જ જતો. ઓકે ઓકે. મિસ્ટર જયેશ કુમારમાં જોડે હતા. તો મિત્રો તમારે કોઈ ખરીદવું હોય, સારી વસ્તુ લેવી હોય તો આવી જજો લો ગાર્ડનમાં. તમે લઈને આવ્યા છો તમારા જોડે લો ગાર્ડનમાં આવ્યા છો સાથે. તો આરતી, ડિમ્પલ ને પિંકીબેન અહીંયાથી ખરીદી કરશે હવે લો ગાર્ડનમાં. નવરાત્રી માટે કેટલા વાળી છે ભાઈ? સામને આવશે દેખો ને બહુ ઇધર આए. ચમ નહીં ગમતું આરતી? એક કોઈ આવા નહીં ચાલુ થઈ ગયું. નહીં ગમતું? ડિમ્પલ ગમ્યું નહીં? આધુનું ગમન તો જોજો. આધુનું તો મારે હાલ ગમી ગયું. લે હાર્યું ફાઇનલ આધું. આમાં આધુન તો આ થઈ રહેશે. લે આ રે આધુનું. આવું આવું આવું. ગમાતી
એમાં 5 કલર આવશે 5 इसमें ब्लैक है वाइट है कलर है वाइन कलर है सब यूनिक है ये હું જયેશ કુમાર બે ફરીએ હોય લેતો કશું નહીં લેતો નહીં ખાલી ફરી તો લઈ લીધી પિંકી ફાઇનલી એક ચણિયા ચોળીને લઈ લીધી છે હવે આ બે જણા હજી ફરે જ હોય પણ નક્કી કરતો નહીં જો મિત્રો એવી લાગે છે જો ફીટ પડે બરોબર જ છે તો આરતી શું લીધું આરતી બે ફાઇનલ બે વસ્તુ લીધી તમે શું લીધું શું લીધું કે હેડ શું લીધું તમે બતાવી અરે ચણિયો લીધો હોય જુતી એકલો છેણીયો પિંકી બેન આ બે જણા કશું લેતો નહીં કંટાળી ગયા હવે ઘેર જતા રહ્યા જયેશ કુમાર હજી શીખર કંટાળી ગયા હવે હેડો હજી હેડો કંટાળે કેટલું લીધું પિંકી બેન સૌથી વધારે ડિમ્પલ પિંકી બેન સારું હા જયેશ કુમાર જડતા નતો તે જડી ગયા ગાડી જોડે હવે ક્યાં જવાનું હવે નારણપુરા જઈશું લો ગાર્ડનની મુલાકાત લઈ લીધી ખરીદી બહુ કરી બધી બોલો પિંકી બેન શું કરીશું હવે ક્યાં જવાનું છે આરતી બોલો પેલા લોકેશન કરો પેલા એ તો આવી ગયું જયેશ કુમાર નારણપુરા સારું ત્યારે મિત્રો ગાડી ચાલુ છે અહીં જોઈ એક નાસ્તા વાળો સારો આવશે અમે નાસ્તો નહીં બધી ખરીદી થઈ ગઈ છે અને અમદાવાદમાં છીએ અમે જુઓ એ અમદાવાદમાં આ કયો વિસ્તાર આપી આ નારણપુરા લાગે છે અહીંયા પ્રજાપતિ છે પ્રજાપતિને ઢોકળા ના હો નહીં દાળ આ કાચ ચલાવજો ત્યારે મિત્રો અમે આવી ગયા છીએ કલોલ વળતો પાણી કરે છે હવે ઘેર જઈએ છીએ સતરાલ ઉતારીશું જયેશ કુમાર ને પિંકીબેન ને અને જોરદાર જમવાનું હોટલમાં ખાધું અમે મસ્ત ફરાળી વાનગીઓ બધી ફરાળી વાનગી ત્રણ જણ તો ફરાળીમાં હતા મારા ડિમ્પલ ને તો શું કહેવાય અમારે ફરાળી કરવું પડ્યું અમારે ફરાળી ઉપવાસ થઈ ગયો. થઈ ગયું ઉપવાસ થઈ ગયો નાના ડિમ્પલે તો પાણીપુરી ખાધી ના મેં નહીં ખાધી પણ સારો નાસ્તો કર્યો મજા આવી હવે ક્યારે જવાનું પિંકીબેન તો પ્રયાગ કુમાર કોઈ તારે હવે પણ મન ના લઈ જતા છો હો મારે જ નહીં જવાનું એવું જયેશકુમાર આવતો દર વખત દર વખત કોઈ તો જયેશ કુમાર તૈયાર જ હોય કલોલ દુબળો પડું તું કે તો મિત્રો આવી ગયા છે ઘરે અમદાવાદ થી ઘરે આવી ગયા બાટલા લેતો જશે સારી એવી ખરીદી કરી દીધી દેરોણી જેઠાણી તો બાકી રાખી દઈ પણ બાર આજે તો અમદાવાદ થી ઘરે આવતા બહુ ટાઈમ જતો રહ્યો અને ટાઈમમાં હવે ઊંઘ આવી છે તો આજનો બ્લોગ અહીંયા બંધ કરીએ છીએ ગુડ નાઇટ સૌને જય માતાજી આજનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને આધુ અને આરો બે સૂઈ ગયા છે જય માતાજી સૌને ગુડ નાઇટ અને ચણિયા ચોળી બધું બતાવીશું કાલે જોઈ લઈશું બરાબર આગળ બધું ઉતાવળમાં દેખાડ્યું નહીં બધું તો કાલે માતાજી નહીં બતાવો